હાલે રાખ. હા હાલો કેટલું કાકું છે? આવી ગયું આવી ગયું. હમણાં તમે જોવો આનો ખેલ નાખું. આયા કેમ ગયો? આયા પડતા લાકડા મૂકજો અહીંયા હાથ રાખો ભીતડે આયા. હા આવી ગયું. હા આવી ગયું પગથિયું એક છે બા વેલા અંદર ચડી ગયા બંધ કર. યા હા હરા વાલમભાઈ ના હો હા કામકાજ કેમ હાલે છે હો કામકાજ કમ્પ્લીટ હાલે. રેડી હો રેડી. પેલા તો હવે બહાર નીકળો ને અત્યારે તો હું 3 વાર બહાર નીકળી ગયો હા તે બહાર તો હું નીકળી ગયો પણ આમાં ઓલા નળ નથી જડતો. આમાં નળ ક્યાં છે? એલા નળ ન્યા હાથ ફેરવો ને ભીતરામાં નળ હોય કઈ ખિસ્સામાં ન હોય એટલે આ બધી દિવાલે મેં હાથ ફેરવ્યો ક્યાંય નળ નથી. તું એક કામ કર અહીંયા માલ કરાવીને મને નળ દેખાડી જા. એલા હું તમને માલપાવી નળ દેખાડી દઉં હા તું જ તેને હાલ જટ. એ હું માલપાની છે આવવાનો ભાઈ ઉભર લે તો કહી દઉં મારા જમાઈને કે આવડો આ મારું સીંધ્યું કામ નથી કરતો, તને 1 રૂપિયો નો આપવા દઉં. ઉભા રહો આવું છું જોયું તમે દુનિયામાં માણસો અત્યારે ક્યાં પહોંચ્યું છેક ચંદ્રમાં સુધી જઈ આવ્યા તારોલિયા જોઈ આવ્યા અને મારે આવું જોવાનું આવું આગળ ખોલો હા હાથ કાઢી એલા ડોહા ક્યાં બેઠો એટલે આવીને જટ. આ પણ એમ નહીં આ તું ક્યાં બેઠો એટલું બધું કેમ ફરે એટલે બે આવવાનું છે ત્યાં બેઠો. એલા વાસણમાં બે હોવાનું હતું આ તને ખૂણામાં ઢેકલો કર્યો કે હું હા તે પણ હું આખા સંડાસમાં ફરતો ફર્યો ક્યાંય મને વાસણ દેખાણું જ નહીં એટલે ખૂણામાં બેઠો. એલા વાસણ નો જડ્યું તો ખૂણામાં ઢેકલા કરી દીધા આવ હવે ઈ કોણ ધોહે ન્યા તું ધો. એ હું નહીં ધોઉં હવે તું જ ધો ને. કહી દઈશ મારા જમાઈને 1 રૂપિયો નહીં આપવા દઉં. હાલ નળ ચાલુ કર હટ. હજુ તારી હતી અરે એલા ડોહા હો એલા ગંધવી માર્યું બધું આ યા ભજ્યા તું હટ નળ ચાલુ કરીને. અંધારા આવી જા હું ભજ્યા સંડાસમાં હું ડોકાઈ છે મારે તું એમ સુગંધ લેતો હે યા હું છે બધું અંદર ભરી મેક્યું કોકે એક કામ કર એ વાલમભાઈ હારા હો એ આવી હો સાફ કરી નાખી વાલમભાઈ હારે છે એ હા એ સંતો એક કામ કર હા બોલ એક કામ કર તું છે ને આ વાલમભાઈ હારાને ધોઈ નાખ અને સંડાસે ધોઈ નાખ એ હું હુલ્યો ધોવે ભાઈ યા થને ધોયકતા ઈ હું બાડા છે ઉઈ બાપા 50 રૂપિયા આપી હું તને 50 રૂપિયા 150 રૂપિયામાં કોન્ટ્રાક્ટ રાખેલો છે અમે એવું છે હા પછા દઈ ને પાછું 50 તને આપી દે હું તને 80 મિનિટે ધો વાંધો નહીં જમતા તો ધોઈ નાખું ડોલ છે અંદર પાણી ડોલ લે જા તાર ઘરેથી 50 તને છે ને દેવાનું હે ધોર ફટાફટ આય પછા દેજો પણ તો ધોઈશ હું ઉઈ બાપા વિશ્વાસ ના આવતો તને મારી ઉપર ના ના વાલ હમણાં દાવો એલા તું હું બહાર કરશો? થોડીક ઉતાવળ રાખ ને. અલા ડોહા તું ઘડીક મૂંગો રે ને આયા બહાર તારો વહીવટ હાલે છે કે હવે તારું શું કરવું તારો કેસ બહુ મોટો થઈ ગયો છે મૂંગો રે ને ઘડીક અરે મન શું કાઈ ડોલ ભરતા આવ્યો છું પછા આવજો પાછો હા ધોઈ નાખો હો. એને હારાન હોય એમનો આખો ધોઈ ને પેલા હે હા હા બગડ્યો આખો એ હા લા પણ હા કેટલી આવે એ ઉભો રહે હા, એક ઝાલક અંદર નાખી દે ને તો ડોલ અંબાઈ દે હા એ ઓલો ભાઈ ને હા હરા આ જો એક ઝાલક ડોલની નાખું છું બરોબર ઓલું બધું હેઠું પડ્યું હોય ને એ બધું સાફ થઈ જાય અને વધુ ઘીટું પાણી હોય ને એનાથી તમે કામ પતા તું ભાષણ કરીમાં ને મોડું થઈ ગયું છે લા હા 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 આઈ આઈ આઈ
50 રૂપિયામાં કેવા કામ કરાવ્યા તોલો રાખ રાખ. 50 લાખ ઉઈ બાપા આપું ને પછી આપું ને ભાઈ, તાત્કાલિક એમ કોઈ ન આપે. હે મારે જે વાલમભાઈ પાસે લેવાના છે. આ તે આપ જો કે આ તે સારું કામ ના કરાવ્યું મને આપી જાને ભાઈ. એટલે ક્યાં ગયા હા આયા આ પકડો. હાલો જો અહીંયા પગ છે. હાલો આવી જાઓ. એ આ મૂકો. હજી એક પગ. એ આ પડતા નહીં તેની. હાલે 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 રાખ. હાલ. પણ બહુ એટલે પણ આને હું તમને નતો કહેતો આ ઘડી આનો મેળ પાડી દઉં, પાડી દીધો ને તોલાનો મેળ. નળ ના આવતા નળ? હે નળ આવે તમારે? બધું આવે છે. આશ હું છું થઈ ગયું બધું ઓકે નારિયેળનું પાણી પીવું એમ કહેતા મને. આહાહા. હે આશ આમ જો આ નાટું નાળિયેર લઈ આવું, આ નાટું નાળિયેર લઈ આવું. હા લઈ આવો હા બસ તું આઈને રહેજે, એવું કંઈક લાગે ને વિઘન તો લઈને જાય હો. તને 220 બીજા 21 એમ કહું, તું આઈને રહેજે હો. જોઈએ તમારે. મારું ઘર છે ને તો હું હું નાળિયેર લેવાની જતો, હું 8 દી હું બહાર ગામ જાઉં છું. એ ગુરી હા બાબુ હવે મારે ઘડીક હું છે. હા હુઈ જાવ લાંબા કરો પગ માર બાપુ ના એ 300 રૂપિયા વાલમભાઈ લઈ લેજે પૂરી પાસે એમ કઈ જા મને. હા હું પછી આપી જઈશ પેલા તે લાંબા કરો પગ પગ દબાવો માર બાપાને પગ દુખે બાપુ ના ના આઈ ટચા કે ફોડજો ને પગ દાબો આ ટસક્યા ફોડો, ટસક્યા ફોડો. એ તો મને ખવડાવવાનું હો પાછું રાબ લેવું. હા આ ખાઈ લેજો હા બસ. એ બાપુ તમે ઘડીક આરામ કરી જાવ હો વધારે તણાઈ જા. ટસક્યા ફોડો. એ ફોડો ફોડો ફોડો. એ હું વાલમભાઈ ને મળતા હોઈએ બસ સ્ટેશને. તમારો વાટકો હા હા પકડી જાખો છો. બાપુ તમે ઘડીક વાર આરામ કરો ને તો હું અંદર જાતા હો આ બધું મુકતા આવું કેવા બધાને સકડીએ સડાવ્યા. એ વાલમભાઈ તને ન્યા રહેવાનું કીધું એમ કેમ આવ્યો? એટલે તમે મને કઈ ભાજ્યા કે 8 દી સુધી નહીં આવું? તમારું ઘરનું ઘર મૂકીને ભાજ્યા, હું થોડો તમારા હારાનું ધ્યાન રાખું. તને પૈસા વધારે તોય એ વારા ઘડીએ સંડાસમાં જઈને તાર લઈ જવાના એને, હું લઈ જવાનો ડોહાને. તમારો હારો તો પણ કઈ જાતનો કઈ ખબર ન પડતી. ઓલા 150 રૂપિયા લાવો, મારે એમાંથી સંતુને 50 રૂપિયા દેવાના છે. હાલ તાર 150. તને 150 ના હું છે ને કાલ 200 આપીશ. હા. પછી ડોહો રેન ત્યાં ઉતારે ને રહેવાનું છે. મને ભમરાઓ ગમતો જ નથી. હાલે 300 તો કાલ ના 150. આ તો કાયમના 150 મારા સડશે. આ તારા 150 કાયમ ના સડી છે. તારે ફેર વાત કરવાનો ડોહાને. એનો મોજ તો હરખો ન થઈ જાય ને ત્યાં સુધી. નકર એનો મોજ તો હરખો થશે ને ત્યાં મારો મગજ છટકી જાય.